બટેકા ફોલાઈ ગયા છે અને હવે આને સમારી લઉં. દાળ ઉકળે ને ત્યાં આ બધી તૈયારી થઈ જાય શાકની. જો આ દાળ ઉકળી ગઈ છે અને દાળ બની ગઈ છે. હવે છે ને આને ઉતારી લેશું અને વઘાર માટે આ તેલ તૈયાર કર્યું એ મૂકી દેશું. પછી તેલ થાય ને એટલે આપણે દાળનો વઘાર કરી લઈએ. અને આ છે ને વઘાર નાખી દઈએ. વઘારમાં તેલનું બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે બહુ અતિશય વઘારમાં તેલ આવવું ન જોઈએ, બહુ ગરમ અતિશય